विद्यार्थी मित्रों, ધોરણ 8ના ગણિતના પહેલા પ્રકરણ સમય સંખ્યાઓમાં આજે આપણે ફરીથી સંખ્યાઓ વિશે શીખવાનું છે। હવે સંખ્યાઓ તો જ્યારથી આપણે ગણિત સાથે સંપર્કમાં આવ્યા છીએ, ગણિતનું નામ સાંભળ્યું છે ત્યારથી આપણે સંખ્યાઓને સાંભળીએ છીએ। હવે એ સંખ્યાઓમાં અલગ અલગ પ્રકારની સંખ્યાઓ છે, એ સંખ્યાઓ કેવી રીતે અલગ અલગ પડે છે એ આપણે જાણીએ। ધારો કે હું વર્ગખંડમાં કહું કે વિદ્યાर्थी મિત્રો चलो जो કેટલા છો વર્ગમાં ગણતરી શરૂ કરો, તો આ બાજુથી વિદ્યાર્થી શરૂ કરશે 1 2 3 4 5 6 7। તો આ જે નેચરલ છે, પ્રાકૃતિક છે, કુદરતી છે કે ભાઈ કોઈ પણ વિદ્યાર્થી જ્યારે ગણતરીની શરૂઆત કરશે તો એ 1 થી શરૂઆત કરશે। તો આ 1 2 3 4 5 અને આગળ જેટલે સુધી જવું હોય એટલે સુધી અનંત સુધી જઈ શકાય। તો આ ગણતરીની જ્યારે શરૂઆત કરીએ ત્યારે આપણે 1 થી શરૂઆત કરીએ છીએ, એ કુદરતી રીતે 1 થી શરૂઆત કરીએ છીએ, એટલે એને પ્રાકૃતિક સંખ્યાઓ કહેવામાં આવે છે। કેવી સંખ્યાઓ કહેવામાં આવે છે? પ્રાકૃતિક સંખ્યાઓ કહેવામાં આવે છે। અંગ્રેજીમાં એને કહેવામાં આવે છે નેચરલ નંબર્સ। નેચરલ નંબર્સ કેવા કહેવામાં આવે છે એને? નેચરલ નંબર્સ। હવે તેનાથી એક પગલું આગળ, જો હું આ પ્રાકૃતિક સંખ્યાઓમાં શૂન્ય ઉમેરી દઉં, પ્રાકૃતિક સંખ્યાઓમાં શૂન્ય ઉમેરી દઉં, એનો અર્થ કે ભાઈ એક અલગથી શૂન્ય અંક એમાં મૂકું, એટલે મારી પાસે જે સંખ્યાઓ છે એ સંખ્યાઓ તો રહેશે જ મારી પાસે, પણ એમાં એક સંખ્યા ઉમેરાશે અથવા તો એક સંખ્યાનો વધારો થશે અને એ સંખ્યા કઈ આવશે ભાઈ? શૂન્ય। એ સંખ્યા કઈ આવશે? શૂન્ય। જ્યારે શૂન્ય આવે છે તો એ પૂર્ણ સંખ્યાઓ થઈ જાય છે। કેવી સંખ્યાઓ થઈ જાય છે? આ જે સંખ્યાઓનો આખો સમૂહ છે એને આપણે પૂર્ણ સંખ્યાઓ કહીએ છીએ। અંગ્રેજીમાં એને હોલ નંબર્સ, WHOLE, હોલ નંબર્સ તરીકે ઓળખવામાં આવે છે। હવે ત્યાંથી આગળ આપણે જઈએ મિત્રો, સંખ્યા રેખા ઉપર તમે જોશો તો સંખ્યા રેખા આપણને ખબર છે કે વચ્ચે શૂન્ય હોય છે, આ તરફ ધન પૂર્ણાંકો હોય છે અને આ તરફ ઋણ સંખ્યાઓ હોય છે। તો અત્યાર સુધી આપણે અહીંથી આ સંખ્યાઓ લીધી, પણ જો મારે એની અંદર -11 -12 -1 -5 -4 -3 શૂન્ય એ તો છે જ, 1 2 3 4 5 એ તો અનંત સુધી છે અને આ પણ અનંત સુધી। પ્રત્યેક ઋણ પૂર્ણાંક આવી જાય, પ્રત્યેક ઋણ પૂર્ણાંક આવી જાય, શૂન્ય આવી જાય અને ધન પૂર્ણાંક આવી જાય, તો એ જે સંખ્યાઓનો સમૂહ બને છે એને કહેવામાં આવે છે પૂર્ણાંક સંખ્યાઓ। એને કઈ સંખ્યાઓ કહેવામાં આવે છે? પૂર્ણાંક સંખ્યાઓ। અંગ્રેજીમાં એને કહે છે ઇન્ટીજર્સ, INTEGERS, ઇન્ટીજર્સ। અંગ્રેજીમાં એને શું કહે છે? ઇન્ટીજર્સ। તો પ્રાકૃતિક સંખ્યાઓ આવી, પૂર્ણ સંખ્યાઓ આવી, પૂર્ણાંક સંખ્યાઓ આવી, તો હવે પાછી કઈ સંખ્યાઓ બાકી રહી? હવે જે સંખ્યાઓ બાકી રહી એ સંખ્યાઓ એને આપણે સમય સંખ્યાઓ કહીશું। કેવી સંખ્યાઓ કહીશું? સમય સંખ્યાઓ કહીશું। અને એ સમય સંખ્યાઓનું સ્વરૂપ કયું છે? હવે આપણે જોઈએ કે ભાઈ એ સમય સંખ્યાઓનું સ્વરૂપ કયું છે? તો એ સમય સંખ્યાઓનું સ્વરૂપ P/Q સ્વરૂપનું છે। કયા સ્વરૂપનું છે ભાઈ? P/Q સ્વરૂપનું છે કે ભાઈ P/Q, જ્યાં P અને Q સંખ્યાઓ છે, પૂર્ણાંક સંખ્યાઓ છે, અને Q ≠ 0 કે ભાઈ Q શૂન્ય નથી, ક્યારે પણ Q શૂન્ય હોય નહીં। તો આ જે સંખ્યા જ્યારે પણ આપણને મળે તો એ સંખ્યાઓ આપણી સમય સંખ્યાઓ કહેવામાં આવશે।
સાતમા ધોરણમાં પણ આ પ્રકારનું પ્રકરણ આપણે શીખી ગયા, નવમા ધોરણમાં પણ આ જ પ્રકારનું પ્રકરણ આપણે શીખવાનું છે. તો હવે સમય સંખ્યાઓ કઈ કઈ આવશે? તો કે ભાઈ અહીં પૂર્ણાંક સંખ્યાઓ તો બધી જ આવી ગઈ, એની સાથે સાથે ઓછા 1/3, 3/3, 5 અષ્ટમાંશ, 7 નવમાંશ, અથવા તો 9/7, અથવા તો 11/15, અથવા તો ઓછા 17/11, આવી કોઈ પણ સંખ્યા છે એ સંખ્યા પણ સમય સંખ્યામાં સામેલ થશે. એટલે આ આખો સમૂહ થયો એને આપણે કહીશું સમય સંખ્યાઓ. એને આપણે શું કહીશું ભાઈ? સમય સંખ્યાઓ. તો 4 પ્રકારની સંખ્યાઓનો અભ્યાસ આપણે કર્યો. એક જે છે એ પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા. ખાસ આ પ્રકરણ સમય સંખ્યાઓના લગતું છે, પણ સાથે સાથે આ પ્રકરણની અંદર આપણે સંવૃત્તતાના ગુણધર્મો પણ જોવાના છે, ક્રમનો ગુણધર્મ પણ જોવાનો છે, વિભાજનનો ગુણધર્મ જોવાનો છે, જૂથનો ગુણધર્મ જોવાનો છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ સંવૃત્તતા અનુસંધાનમાં. હવે કોઈ મને એમ કહેશે કે ભાઈ સંવૃત્તતા એટલે શું? કોઈ કહે મને કે ભાઈ સંવૃત્તતા એટલે શું? જો કોઈ જવાબ ન આપી શકે તો હું કહી શકું છું કે ભાઈ સંવૃત્તતા એને કહેવાય કે ભાઈ જ્યારે પણ કોઈ પણ બે પ્રાકૃતિક અથવા તો પૂર્ણ અથવા તો પૂર્ણાંક અથવા તો સમય સંખ્યાઓ વચ્ચે ગાણિતિક પ્રક્રિયા થાય. કઈ પ્રક્રિયા થાય? ગાણિતિક પ્રક્રિયા થાય. એનો અર્થ એમ થાય કે સરવાળો કે બાદબાકી કે ગુણાકાર કે ભાગાકાર થાય તો એનો જવાબ કેવો આવે છે? જો પૂર્ણ સંખ્યાઓ અથવા તો આપણે શરૂઆત કરીએ કે ભાઈ પ્રાકૃતિક સંખ્યાઓ વચ્ચે ગાણિતિક પ્રક્રિયા થાય અને જવાબ પ્રાકૃતિક સંખ્યા જ આવે તો આપણે કહીશું કે ભાઈ આ સંવૃત્ત છે. એ જ રીતે પૂર્ણ સંખ્યાઓ વચ્ચે પ્રક્રિયા થઈ અને જવાબ પૂર્ણ સંખ્યા આવે તો આપણે કહીશું આ પ્રક્રિયા માટે સંવૃત્તતા છે. પૂર્ણાંક માટે પણ છે અને સાથે સાથે સમય માટે પણ આપણે કહી શકીશું કે ભાઈ આ જે છે એ સંવૃત્તતા છે. હવે એમાં કયા કયા નિયમો લેવાના છે એ પણ આપણે જરા જોઈ લઈએ કે ભાઈ પુસ્તકમાં તમને આપેલા છે. આ પુસ્તક છે એ પુસ્તકમાં સંવૃત્તતાના અલગ અલગ તમને નિયમો આપેલા છે. તો પહેલો પૂર્ણ સંખ્યાઓ માટે આપેલો છે. પ્રાકૃતિક સંખ્યા આપણે લીધી નથી પણ પૂર્ણ સંખ્યાઓ માટેનું આપેલું છે. તો પહેલું પૂર્ણ સંખ્યાઓ માટે સરવાળાની વાત કરીએ. હવે પૂર્ણ સંખ્યા આપણને ખબર છે, પૂર્ણ સંખ્યા એટલે કઈ? પ્રાકૃતિક સંખ્યાઓ વત્તા શૂન્ય એટલે 0, 1, 2, 3, 4, 5 એ બધી જ પૂર્ણ સંખ્યાઓ. અવારનવાર એટલા માટે હું બોલું છું કે જેથી તમને યાદ થઈ જાય કે આ પૂર્ણ સંખ્યાઓ છે. હવે સરવાળો કરીએ આપણે પૂર્ણ સંખ્યા કે ભાઈ કોઈ 5 વત્તા 3 કરે તો કેટલો જવાબ આવ્યો? 8. કોઈ 3 વત્તા 0 કારણ કે આ 0 એ પૂર્ણ સંખ્યા છે તો જવાબ કેટલો આવશે? 3. કોઈ 11 વત્તા 2 કરે તો જવાબ કેટલો આવશે? 3. આ બધી જ સંખ્યાઓ છે એ સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ છે. આ બધી જ જે સંખ્યાઓ જે જવાબ આવે છે એ પૂર્ણ સંખ્યા આવે છે. માટે આપણે કહી શકીએ કે ભાઈ પૂર્ણ સંખ્યાઓ એ સરવાળા માટે સંવૃત્ત છે. ફરીથી, પૂર્ણ સંખ્યાઓ સરવાળા માટે સંવૃત્ત છે. હવે પૂર્ણ સંખ્યા માટે આપણે બાદબાકીની જોરા પ્રક્રિયા કરીએ કે બાદબાકીની આપણે જ્યારે પ્રક્રિયા કરીશું તો આને આજમાં જોવું કે ભાઈ અહીં જોઉં છું કે ભાઈ 5 ઓછા 3 તો કેટલો જવાબ આવ્યો? 2. પછી જવાબ આપણે લઈએ કે ભાઈ 5 ઓછા 2 તો કેટલો જવાબ આવશે? 3. પછી આપણે પ્રક્રિયા લઈએ કે 7 ઓછા 10. 7 કારણ કે આ પણ પૂર્ણ સંખ્યા છે, આ પણ પૂર્ણ સંખ્યા છે, આપણે એમની બાદબાકી કરીએ છીએ તો 7 ઓછા 10 જ્યારે પણ કરીશું 7 માંથી 10 ન જાય
હવે 7માંથી 10 ન જાય તો આપણે 10માંથી 7 કાઢવા પડશે, તો 10માંથી 7 જાય તો 3 રહેશે, પણ મોટી રકમ આગળ ઓછાનું ચિહ્ન છે માટે આપણે ઋણ ચિહ્ન અહીં મૂકવું પડશે, ઓછાનું ચિહ્ન મૂકવું પડશે। હવે અહીં તમે જુઓ કે આ 2 તો પૂર્ણ સંખ્યા છે, કારણ કે 0 1 2 3 4 5 અનંત સુધી। 3 પણ પૂર્ણ સંખ્યા છે, કારણ કે 0 1 2 3 4 અનંત સુધી। અહીં જે પ્રશ્ન છે એ પ્રશ્ન તમારે પૂછવાનો છે કે શું -3 પૂર્ણ સંખ્યા છે? -3 પૂર્ણ સંખ્યા નથી, એ તો પૂર્ણાંક સંખ્યા છે, માટે આપણે કહી શકીએ કે ભાઈ બાદબાકી છે એ પૂર્ણ સંખ્યાઓ બાદબાકી માટે સંવૃત્ત નથી। ફરીથી, પૂર્ણ સંખ્યાઓ બાદબાકી માટે સંવૃત્ત નથી। હવે એનાથી આગળ બીજી 2 પ્રક્રિયાઓ આપણે કરીએ, ગુણાકારની પ્રક્રિયા રહેશે અને ભાગાકારની પ્રક્રિયા। તો ગુણાકારની પ્રક્રિયા આપણે પૂર્ણ સંખ્યાઓ માટે કરીએ, જરા જુઓ તમે। ગુણાકારની પ્રક્રિયા આપણે કરીશું કે ભાઈ 5 ગુણ્યા 2 તો 5 દુ 10, 12 ગુણ્યા 5 12 પંચા 60, 11 ગુણ્યા 0। યાદ રાખી લેજો, આ નિયમ છે કે ભાઈ કોઈ પણ સંખ્યાને 0 વડે ગુણીએ, કોઈ પણ સંખ્યા હોય, ગમે તેટલી મોટી હોય, નાની હોય, દશાંશ ચિહ્નવાળી હોય કે પૂર્ણાંક હોય, તો કોઈ પણ સંખ્યાને 0 વડે ગુણીએ તો જવાબ હંમેશા 0 આવે। 0 કેન નોટ બી એ હીરો, 0 ક્યારે હીરો બની શકે નહીં। તો અહીં આપણે જોઈશું કે આ પણ પૂર્ણ સંખ્યા છે, આ પણ પૂર્ણ સંખ્યા છે અને આ પણ પૂર્ણ સંખ્યા છે। એનો અર્થ એમ થાય કે પૂર્ણ સંખ્યાઓ ગુણાકાર માટે સંવૃત્ત છે। તમે કોઈ પણ ઉદાહરણ લઈ શકો, આ તો મેં 3 ઉદાહરણ લીધા છે, તમે કોઈ પણ ઉદાહરણ લઈ શકો અને તમને એમ થાય કે ભાઈ સાહેબ આ ઉદાહરણ લીધું એમાં તો મારે આ પૂર્ણાંક સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ ન આવી અને પૂર્ણાંક આવી, તો મને ચોક્કસ કોમેન્ટ કરજો। આ વિડીયો તમને અત્યાર સુધી ગમ્યો હોય તો એને સબસ્ક્રાઈબ કરો, એને લાઈક કરો, એને તમારા બીજા મિત્રો સુધી પહોંચાડો કે જેથી એ પણ ભણી શકે। અત્યારે ઓનલાઈન શિક્ષણ છે એ ખૂબ જ અગત્યનું થઈ ગયું છે। જ્યાં સુધી સ્કૂલો બંધ છે અને સ્કૂલો ચાલુ થશે પછી પણ આ પ્રકારનું ઓનલાઈન શિક્ષણ મળવું મુશ્કેલ હોય છે, અને ખાસ ગુજરાતીમાં, તો તમે તમારા મિત્ર વર્તુળમાં એને શેર પણ કરો અને એને સબસ્ક્રાઈબ પણ કરો। તો ગુણાકાર માટે આ છે એ સંવૃત્ત છે। છેલ્લે આપણે ભાગાકારની વાત કરી લઈએ। તો ભાગાકાર જ્યારે પણ આપણે કરીએ તો ભાગાકાર હું કરું છું કે ભાઈ 5 ભાગ્યા અથવા તો 25 ભાગ્યા 5, ચલો 25 ભાગ્યા 5 કરું છું, તો 5 એકા 5 અને 5 5 25, તો અહીં તો જવાબ આવે 5। ઓકે, આ તો પૂર્ણ સંખ્યા છે। પણ ધારો કે હું 12 ભાગ્યા 11 કરું, 12 ભાગ્યા 11 કરું તો એ 0 1 2 3 4 એવી કોઈ સંખ્યા આવશે નહીં, પણ કોઈક અપૂર્ણાંક સંખ્યા આવશે। એનો અર્થ એમ થાય કે આ જે પણ જવાબ આવશે એ જવાબ પૂર્ણ સંખ્યા નથી, એ જવાબ પૂર્ણ સંખ્યા નથી। માટે આપણે એમ કહી શકીએ કે પૂર્ણ સંખ્યાઓ ભાગાકાર માટે સંવૃત્ત નથી। પૂર્ણ સંખ્યાઓ ભાગાકાર અથવા તો ભાગાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત્ત નથી, આપણે એને કહી શકીએ। હવે આ સંવૃત્તતાના ગુણધર્મોમાં આપણે હવે આ પૂર્ણાંક સંખ્યાઓની વાત કરીએ। જેવી રીતે પૂર્ણ સંખ્યાઓની વાત કરી એવી જ રીતે હું પૂર્ણાંક સંખ્યાઓની વાત અને એ જરા ઝડપથી કરું છું। ધ્યાન રાખજો કે ફરીથી આપણે પૂર્ણાંક સંખ્યાઓ એટલે કઈ યાદ કરી લો, મને કહો। પૂર્ણાંક સંખ્યાઓ એટલે કઈ કઈ થશે? બધા જ ઋણ પૂર્ણાંકો, શૂન્ય અને ધન પૂર્ણાંકો। ઓકે, એટલે પૂર્ણાંક સંખ્યાઓ એટલે આટલા। તો શરૂઆત આપણે કરીએ છીએ સરવાળાથી। ચલો સરવાળો કોઈ પણ કરીએ કોઈ પણ સંખ્યાનો, તો કે ભાઈ -5 -5 + 3,
આ એક સંખ્યા છે અને બીજી સંખ્યા છે, આ પણ પૂર્ણાંક સંખ્યા છે અને આ પણ પૂર્ણાંક સંખ્યા છે, બંનેનો સરવાળો. અને ખાસ ધ્યાન રાખજો, સરવાળા બાદબાકી માટે ચિહ્નો, એવી જ રીતે ગુણાકાર ભાગાકાર માટે ચિહ્નોના નિયમો અલગ અલગ છે. અહીં જ્યારે આપણે સરવાળો કે બાદબાકી કરતા હોઈએ ત્યારે જોવાનું છે કે ભાઈ બંનેના ચિહ્નો કેવા છે. જો અસમાન ચિહ્નો હોય તો બાદબાકી કરવાની, 5 માંથી 3 જાય તો 2, અને ચિહ્ન જ્યારે મૂકવાનું આવે ત્યારે ધ્યાન રાખવાનું, મોટી રકમ આગળનું ચિહ્ન મૂકવાનું. મોટી રકમ આગળ ચિહ્ન કયું છે? ઓછા છે, ઋણ છે, માટે આપણે ઋણ ચિહ્ન મૂક્યું. એવી જ રીતે -11 વત્તા 5, અહીં પણ આપણે જુઓ તો આ પણ અસમાન ચિહ્નો છે. આ પૂર્ણાંક સંખ્યા છે, આ પૂર્ણાંક સંખ્યા છે, બંનેનો સરવાળો કરીએ છીએ તો જવાબ કેટલો આવશે ભાઈ? અહીં -6. એવી જ રીતે 15 વત્તા -3, આ પૂર્ણાંક સંખ્યા છે, આ પૂર્ણાંક સંખ્યા છે, બંનેનો સરવાળો કરીએ છીએ તો 15 - 3 થશે, કારણ કે વત્તા ગુણ્યા ઓછા બરાબર ઓછા. અગાઉના ધોરણોમાં આપણે શીખી ગયા કે વત્તા ગુણ્યા ઓછા બરાબર ઓછા, તો 15 માંથી 3 જશે તો 12. એનો અર્થ એમ થાય કે જે પણ જવાબ આવ્યો છે એ જવાબ પૂર્ણાંક સંખ્યાઓ છે. કેવી સંખ્યાઓ છે? પૂર્ણાંક સંખ્યાઓ છે. માટે આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા માટે સંવૃત્ત છે. ફરીથી, પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા માટે સંવૃત્ત છે. હવે આપણે જોઈએ બાદબાકી માટે. તો બાદબાકી માટે આપણે આગળ પ્રયત્ન કરીએ. બાદબાકી તમે કોઈ પણ સંખ્યા લઈ શકો છો, પૂર્ણાંક હોવી જોઈએ. હું સંખ્યા લઉં છું -11 અને -5, આ બંને સંખ્યાઓ, અને એની બાદબાકી કરીએ આપણે. એની આપણે બાદબાકી કરીએ તો શું થશે? -11 ઓછા ગુણ્યા ઓછા વત્તા 5, આ બંને -11 વત્તા 5, કેટલો જવાબ આવ્યો? -11 વત્તા 5. એટલે બંનેના ચિહ્નો કેવા છે? અસમાન. અસમાન એટલે શું કરવાનું? બાદબાકી. 11 માંથી 5 જાય તો 6. ચિહ્ન કયું મૂકવાનું? મોટી રકમ આગળનું ચિહ્ન મૂકવાનું. બીજી એક સંખ્યા લઈએ, -100 અને -50. આ 50 સંખ્યા લીધી છે, આ -100 સંખ્યા લીધી છે, બંનેની આપણે બાદબાકી કરીએ છીએ. તો અહીં તમે જોશો કે ભાઈ બંનેના ચિહ્નો કેવા છે? બંનેના ચિહ્નો કેવા છે મિત્રો? બંનેના ચિહ્નો સમાન છે. સમાન ચિહ્નો હોય તો સરવાળો કરવાનો. સરવાળો અને બાદબાકી બંને કાકા કાકાના છે. ગુણાકાર અને ભાગાકાર એ બંને પણ માસી માસીના છે. તો -100 - 50 બંનેના ચિહ્નો સમાન છે, સમાન ચિહ્નો છે, માટે આપણે સરવાળો કરીશું. 100 + 50, જવાબ આવશે 150. પણ ચિહ્ન મૂકવાની ખાસ તકેદારી રાખવાની છે. અહીં ઓછા ગુણ્યા ઓછા વત્તા કરવાના નથી, એ ગુણાકારમાં થાય છે. અહીં તો આપણે સરવાળો બાદબાકીની પ્રક્રિયા કરી, તો આ મોટી રકમ આગળ ઓછાનું ચિહ્ન છે, માટે જવાબ કેવો આવશે? -150. અન્ય એક ઉદાહરણ લઈએ કે -75 અને એક સંખ્યા આપણે લઈએ છીએ 0, અને બંનેની બાદબાકી કરીએ છીએ. -75 માંથી 0 જાય તો કેટલા રહેશે મિત્રો? -75. એનો અર્થ એમ થાય કે આ જે પણ જવાબ આવ્યા છે એ જવાબ કેવા છે? એ જવાબ પણ પૂર્ણાંક સંખ્યામાં જ છે. એ જવાબ કેવા છે? પૂર્ણાંક સંખ્યામાં જ છે. આથી આપણે કહી શકીશું કે પૂર્ણાંક સંખ્યાઓ માટે બાદબાકીની જે પ્રક્રિયા છે એ બાદબાકીની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત્ત છે. બાદબાકીની પ્રક્રિયાઓ એ પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત્ત છે. આ પુસ્તકની અંદર
આ પાના નંબર પર આપેલું છે, બીજા પાના નંબર પર આપેલું છે, એ કોઠો તમે ચેક કરજો. અહીં પણ આપેલું છે, આ ત્રીજા નંબરનું પેજ છે, એ તમે ચેક કરજો તો તમને ખ્યાલ આવશે કે ભાઈ કેવી રીતે આપણે આગળ વધીએ છીએ. હવે ગુણાકાર અને ભાગાકાર માટે પણ આ જ પ્રક્રિયા ચેક કરીએ આપણે. મેં કહ્યું ને કે ભાઈ સરવાળો બાદબાકી કાકા કાકાના છે અને ગુણાકાર ભાગાકાર માસી માસીના છે. તો હવે ગુણાકાર માટે આપણે જોઈએ, કોઈ પણ સંખ્યાઓનો ગુણાકાર કરીએ અને હું જે બોલું છું એ ખાસ ધ્યાન રાખજો, રિપીટ કરજો, અવારનવાર બોલજો કે -5 અને ગુણાકાર કરીએ છીએ 3. હવે -5 અને 3 તો 5 ગુણ્યા 3 કરીએ છીએ તો 5 તારી 15. ફક્ત અંક ગણિતના અંકોનો જ ગુણાકાર કરવાનો નથી, તેની જે ચિહ્નો તેની આગળ છે એ ચિહ્નોનો પણ ગુણાકાર કરવાનો છે. અહીં +3 છે, સામાન્ય રીતે આપણે લખતા નથી. ઓછા ગુણ્યા વત્તા બરાબર ઓછા. આ ધ્યાન રાખજો. ગુણાકાર માટે ભાગાકાર માટે આ નિયમો ધ્યાન રાખવાના. વત્તા વત્તા હોય તો વત્તા, ઓછા ગુણ્યા ઓછા વત્તા, ઓછા ગુણ્યા વત્તા, ઓછા ગુણ્યા વત્તા કરશો તો જવાબ ઓછા આવશે, અને વત્તા ગુણ્યા ઓછા કરશો તો જવાબ કેવો આવશે? ઓછા આવશે. બીજું એક ઉદાહરણ લઈએ. -25 -3. ચલો, 25 ગુણ્યા 3 એટલે કેટલા? 25 ગુણ્યા 3 એટલે 75. અને આ બંને ચિહ્નો ઓછા છે, ઓછા ગુણ્યા ઓછા શું થશે? વત્તા. ત્રીજું એક આપણે લઈએ કે ભાઈ 12 ગુણ્યા 0. કારણ કે આ પણ પૂર્ણાંક સંખ્યા છે અને 0 પણ પૂર્ણાંક સંખ્યા છે, તો બંનેનો ગુણાકાર કરીશું. કયો નિયમ હું બોલ્યો હતો? કોઈ પણ સંખ્યાને 0 વડે ગુણીએ તો જવાબ હંમેશા 0 આવે. 0 cannot be a hero. ફરીથી, 0 cannot be a hero. કે ભાઈ 12 ગુણ્યા 0 બરાબર 0. અહીં તમે જોશો કે આ જે જવાબ છે એ બધા જ જવાબ પૂર્ણાંક સંખ્યાઓ છે. એટલા માટે આપણે કહીશું કે ગુણાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત્ત છે. અહીં તમે જોશો તો ગુણાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત્ત છે. કેમ? તો આ રીતે. અને છેલ્લે ભાગાકારની વાત કરી લઈએ કે ભાઈ ભાગાકારમાં જ્યારે પણ આપણે 3/6 કરીએ, અથવા તો 12/4 કરીએ, અથવા તો 5/7 કરીએ, તો અહીં જુઓ 3 × 3, 3 × 6, જવાબ કેટલો આવશે? 1/2. 4 × 4, 4 તારી 12, આનો જવાબ કેટલો આવશે? 3. 5 સપ્તમાંશ બંને અવિભાજ્ય છે, ભાગાકાર થતો નથી. એવી જ રીતે બીજી કોઈ પણ ઋણ સંખ્યા -12/17, તો આ ઓછા ગુણ્યા ઓછા વત્તા થશે, તો સોરી ઓછા ભાગ્યા ઓછા વત્તા થશે, તો જવાબ 12/17 આવશે. અને આ બધી જ જે સંખ્યાઓ છે, આમ તો એક જ સંખ્યા પૂરતી છે. કોઈ પણ નિયમને પડકારવા માટે, કોઈ પણ નિયમને ખોટો સાબિત કરવા માટે એક જ ઉદાહરણ આપો તો પણ પૂરતું છે. તો અહીં આપણે કહી શકીએ કે આ પૂર્ણાંક સંખ્યા નથી, આ પણ પૂર્ણાંક સંખ્યા નથી, આ પણ પૂર્ણાંક સંખ્યા નથી. એનો અર્થ એમ થાય કે પૂર્ણાંક સંખ્યાઓ ભાગાકારની ક્રિયા માટે સંવૃત્ત નથી. ભાગાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત્ત નથી. સમય સંખ્યાઓ માટે પણ આપણે સંવૃત્તતા તપાસીએ તો સમય સંખ્યાઓ માટે આપણે જાણીએ છીએ, સમય સંખ્યાઓને અંગ્રેજીમાં રેશનલ નંબર્સ કહેવામાં આવે છે. ફરીથી પુનરાવર્તન કરી લો. નેચરલ નંબર્સ, હોલ નંબર્સ, ઇન્ટીજર્સ એન્ડ રેશનલ નંબર્સ. અંગ્રેજી પણ જાણવું જરૂરી છે. આગળ ઉપરાંત જ્યારે જ્યારે તમને જરૂર પડશે કે ભાઈ ગુજરાતી પણ જરૂર પડશે અને એના અંગ્રેજી શબ્દો, અંગ્રેજી પારિભાષિક શબ્દો પણ તમારે જાણવા જરૂરી છે. તો હવે સમય સંખ્યાઓ રેશનલ નંબર્સ માટે આપણે સંવૃત્તતા ચેક કરીએ
સમય સંખ્યાઓ નવી છે એટલા માટે ફરીથી હું એક વખત તમને કહું કે ભાઈ સમય સંખ્યાઓ પી છેદમાં ક્યુ સ્વરૂપની હોય છે. કેવા સ્વરૂપની હોય છે? પી છેદમાં ક્યુ સ્વરૂપની હોય છે, જ્યાં પી અને ક્યુ પૂર્ણાંક સંખ્યાઓ છે. કેવી સંખ્યાઓ છે ભાઈ? પૂર્ણાંક સંખ્યાઓ છે. અને મહત્વની શરત એ છે કે ક્યુ નોટ ઇક્વલ ટુ 0. ક્યુ ક્યારે પણ શૂન્ય નથી. ક્યુ નોટ ઇક્વલ ટુ 0. હવે આવી જે સમય સંખ્યાઓ છે એ સમય સંખ્યાઓ માટે આપણે સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર એ સંવૃત્ત છે કે નહીં એ ચેક કરી લઈએ. તો સૌથી પહેલાં આપણે સરવાળાની વાત કરીએ. પુસ્તકનું જે ઉદાહરણ આપ્યું છે એ જ ઉદાહરણ લઉં છું કે જેથી તમને ખ્યાલ આવે કે ભાઈ 3/8 વત્તા કૌંસમાં -5/7. હવે આપણે સરવાળો કરીએ. હવે જ્યારે સરવાળો કરીએ તો આપણે જુઓ કે અહીં અપૂર્ણાંક આપેલા છે. અપૂર્ણાંકના સરવાળા બાદબાકી 5મા, 6ઠા, 7મા ધોરણમાં આપણે શીખી ગયા. અહીં 8 અને 7માં કોઈ પણ કોમન ફેક્ટર નથી અથવા તો સામાન્ય અવયવ નથી. એવું થતું નથી કે 7 દુ 8, 7 તારી 8 એવું થાય છે ના, કે ભાઈ આ બંને સંખ્યાઓ છે એ બંને સંખ્યાઓમાં કોઈ સામાન્ય અવયવ નથી. તો આના માટે જ્યારે પણ આપણે સાદુરૂપ આપવું હોય તો નીચે 8 ગુણ્યા 7 લખી દઈશું. જ્યાં 8 છે ત્યાં આપણે 7 વડે ગુણીશું અને જ્યાં 7 છે એની ઉપર આપણે 8 વડે ગુણીશું. આ રીતે ચોકડી. તો 3 ગુણ્યા 7 વત્તા 8 કૌંસમાં -5. સાદુરૂપ પણ શીખવાડતો જાઉં છું તમને. 7 ગુણ્યા 3 એટલે 7 તારી 21. અને અહીં તમે ધ્યાન રાખો કે 8 ગુણ્યા 5 થશે 40. પણ વત્તા ગુણ્યા ઓછા ચિહ્નોનો પણ ગુણાકાર કરવાનો છે. વત્તા ગુણ્યા ઓછા જવાબ કેવો આવશે? -40 અને છેદમાં 8 ગુણ્યા 7 8 7 56. 20 સુધીના ઘડિયા તમને આવડવા જોઈએ. જ્યાં સુધી તમને 20 સુધીના ઘડિયા નહીં આવડે ત્યાં સુધી આત્મવિશ્વાસ નહીં આવે. એટલે 20 સુધીના ઘડિયા તમારે તૈયાર કરવા જ રહ્યા. વિડીયો લાઈક કરવાનું બાકી હોય તો લાઈક કરજો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો કે જેથી આ પ્રકારના વિડીયોઝ તમને સૌથી પહેલાં મળતા રહે. હવે બંનેમાં શું કરીશું આપણે? જુઓ તમે, બંનેના ચિહ્નો કેવા છે? અસમાન. અસમાન ચિહ્નો એટલે શું કરીશું? બાદબાકી. 40માંથી 21 જાય તો 40માંથી 21 જાય તો કેટલા રહેશે? તમે જુઓ કે 40માંથી 21 જાય તો આપણા રહેશે 19. અને મોટી રકમ આગળનું ચિહ્ન મૂકવાનું છે એટલે -19/56. આ એનો જવાબ આવ્યો. હવે -19/56 એ તો સમય સંખ્યા છે. ઓકે, -19/56 એ તો સમય સંખ્યા છે એટલા માટે એ તો બરાબર છે. પુસ્તકમાં બીજું પણ એક ઉદાહરણ આપ્યું છે એમણે. પુસ્તકનું બીજું ઉદાહરણ આપણે જોઈએ અને ત્રીજું ઉદાહરણ, 3 ઉદાહરણ જોઈને આપણે સાબિત કરવા પ્રયત્ન કરીએ કે શું સરવાળા માટે સમય સંખ્યાઓ સંવૃત્ત છે કે નહીં. બીજું ઉદાહરણ આપેલું છે -3/8 વત્તા કૌંસમાં -4/5. ઓકે, ચલો 5 અને 8 એમાં કોઈ સામાન્ય અવયવ છે? ના. 5 × 5 ને 5 × 8 એવું થાય છે? ના. તો આ બંનેમાં સામાન્ય અવયવ નથી એટલે એનો લસા કેટલો થાય? 8 ગુણ્યા 5. આને અહીં ગુણશું, આને અહીં ગુણશું. ચિહ્નને આપણે છેડવાના નથી. જે વસ્તુ જ્યાં હોય ત્યાં તો રાખવાની જ છે. તો આપણે કહીએ કે -3 ગુણ્યા 5 વત્તા, આ વત્તા છે વત્તા મૂક્યા, 8 ગુણ્યા કૌંસમાં -4. છે કોઈ કન્ફ્યુઝન? કોમેન્ટ કરજો, હું ચોક્કસ જવાબ આપીશ. હવે 3 ગુણ્યા 5 15. ઓછા ગુણ્યા વત્તા ઓછા, ધ્યાન રાખજો. અહીં 8 4 32. વત્તા ગુણ્યા ઓછા ઓછા, 8 5 40. અહીં આપણે સરવાળો બાદબાકી કરવાના છે. આ બંને કાકા કાકાના છે.
કે ભાઈ સરવાળો બાદબાકી માટે કાકા કાકાવાળા નિયમો લાગશે અને ગુણાકાર ભાગાકાર માટે માસી માસીવાળા નિયમો લાગશે. તો અહીં બંનેના ચિહ્નો કેવા છે? સમાન. સમાન ચિહ્નો હોય તો શું કરીશું? સરવાળો. 5 ને 2 7, 3 ને 1 4 અને જવાબ આગળ મોટી રકમનું ચિહ્ન મૂકીશું. એટલે આ જવાબ આવ્યો આપણો -47/40. એ પણ કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. અહીં -47 અહીં પુસ્તકમાં તમને તમારા માટે પ્રેક્ટિસ માટે આપેલી છે, તો એનો જવાબ આવશે -47/40. ત્રીજું પણ ઉદાહરણ આપણે લઈ લઈએ. વિડીયો થોડોક લાંબો થાય છે પણ જોતા રહેજો. જોતા રહેશો તો કંઈક ને કંઈક શીખશો. હવે ત્રીજું ઉદાહરણ છે 4/7 વત્તા 6/11. બધામાં વત્તા જ કરેલા છે. હવે 4/7 અને 6/11 ફરીથી અહીં જુઓ કે 7 × 7 ને 7 × 11 થાય છે? ના. એનો અર્થ કે ભાઈ 7 અને 11માં કોઈ સામાન્ય અવયવ નથી, માટે એનો લસા લઈએ તો આપણે શું થશે? 7 × 11. અહીંથી અહીં ગુણો અને અહીંથી અહીં ચોકડી ગુણાકાર, તો 4 × 11 વત્તા 6 × 7. 11 × 4 = 44, 7 × 6 = 42. વત્તાનું ચિહ્ન વત્તાનું મૂક્યું. બીજું કોઈ મેં છેડછાડ કરી નથી, તમારે પણ નહીં કરવાની. બાળકોને અહીં વત્તા હોય ને અહીં આવતા હોય તો ઓછા થઈ જાય, અહીં વત્તા હોય ને અહીં પછી કંઈ મૂકતા નથી. તો હંમેશા ધ્યાન રાખવાનું, જે પ્રક્રિયા કરીએ છીએ એ મૂકવાની, જે પ્રક્રિયા નથી કરતા એનું એમનેમ રાખવાનું. 6 × 7 = 42, 42 મૂક્યા. 11 × 7 = 77 થયા. બંનેનો સરવાળો 4 + 2 6, 4 × 4 8 / 77. આ પણ કેવી સંખ્યા છે? તમારી સમય સંખ્યા છે. આવા કોઈ પણ બે સમય સંખ્યાઓના સરવાળા તમે કરી જુઓ તો હંમેશા સમય સંખ્યા આવશે. એનો અર્થ એ થયો કે સમય સંખ્યાઓ સરવાળાની ક્રિયા માટે સંવૃત્ત છે. સમય સંખ્યાઓ સરવાળાની ક્રિયા માટે સંવૃત્ત છે. હવે આપણે લઈએ બાદબાકી માટે. બાદબાકી માટે જોઈએ એ પણ એટલું, અને સાથે સાથે આ અપૂર્ણાંકના સરવાળા બાદબાકી પણ તમારે શીખવાના છે. બાળકોને ખૂબ જ મુશ્કેલી પડે છે. તો અહીં હવે બાદબાકી માટે આપણે પ્રયત્ન કરીએ. જરા જોતા રહેજો, ચેક કરતા રહેજો, કોણ કાકા કાકાવાળું છે અને કોણ માસી માસીવાળું છે એ ધ્યાન રાખવાનું. અને 0 કેન નોટ બી હીરો. કોઈ પણ સંખ્યાને 0 વડે ગુણીએ તો જવાબ હંમેશા 0 આવે. કોઈ પણ સંખ્યા હોય દુનિયાની, એને 0 વડે ગુણીએ તો જવાબ હંમેશા 0 આવે. હવે આપણે કહીએ બાદબાકીની પ્રક્રિયા. એ પણ હું પુસ્તકના ઉદાહરણ લઉં છું કે -5/7 આ એક સમય સંખ્યા લીધી અને 2/3 આ બીજી સમય સંખ્યા લીધી અને વચ્ચે આપણે ઓછાનું ચિહ્ન, કારણ કે એની બાદબાકી કરવી છે. અહીં પણ 3 × 3 ને 3 × 7 થાય છે? ના. 3 × 6, 3 × 7 થાય છે? ના. બંનેમાં કોઈ સામાન્ય અવયવ છે? નો. કોઈ કોમન ફેક્ટર નથી, માટે 7 × 3 અને પછી ચોકડી ગુણાકાર -5 અને 3. આ ઓછા છે એમને એમ રાખીશું. 2 × 7. અહીં 5 તારી 15 પણ કેવા? ઓછા. ઓછા ગુણ્યા વત્તા એટલે ઓછા. અને અહીં થશે 7 × 2 = 14 7 તારી 21. 15 અને 14, 15 અને 14 કેટલા થશે ભાઈ? 29. સમાન ચિહ્નો છે. સમાન ચિહ્નો હોય તો સરવાળો કરવાનો. 15 + 14 એટલે 29. મોટી રકમ આગળનું ચિહ્ન મૂકવાનું. મોટી રકમ 15 છે, એની આગળ ઋણ, માટે ઋણ ચિહ્ન મૂકીશું. -21. એનો અર્થ એમ થાય કે આ સંખ્યા સમય સંખ્યા છે. કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. આ ગુણાકારમાં બાદબાકી માટે જોઈએ છીએ. હવે એના પછીનું એક ઉદાહરણ છે. એ ઉદાહરણ પણ આપણે સાથે સાથે જોઈએ. એ ઉદાહરણમાં પણ એક સ્ટેપ આપી અને બાકીનું આપણા માટે છોડ્યું છે. આપણે એને ચકાસી લઈએ કે 5/8 આ એક સમય સંખ્યા છે અને 4/5 આ બીજી સમય સંખ્યા છે. બંનેની બાદબાકી કરીએ છીએ. ચલો 5 × 5 = 5 × 2 = 8 થાય છે? ના. બંનેમાં કોઈ સામાન્ય અવયવ છે? ના. માટે લસા લઈશું તો શું થશે? 8 × 5.
પછી શું કરીશું? ચોકડી ગુણાકાર 5 ગુણ્યા 5 આ થઈ ગયું. આને આપણે છેડવાના નથી, એને મૂકી જ દેવાના છે આપણે. અને 8 ગુણ્યા 4 પાંચું 25, 8 4 32, 8 5 40. અને અહીં ડાયરેક્ટ હું જવાબ લખીશું કે ભાઈ -7/40. કોઈ કહેશે ભાઈ -7 કેમ આવ્યા? કારણ કે આ બંનેના ચિહ્નો માટે મોટી રકમ આગળનું ચિહ્ન માટે જવાબ કેટલો આવ્યો? -7/40. ઓકે, આ કેવી સંખ્યા છે? સમમેય સંખ્યા છે. ત્રીજો એક ઉદાહરણ આપણે લઈએ, એ પણ પુસ્તકનું ઉદાહરણ છે. પુસ્તક ખોલીને બેસજો તો તમને ખ્યાલ આવશે. ત્રીજું ઉદાહરણ આપણે લઈએ, 3/7 -8/5. આ બંનેની બાદબાકી કરવાની છે, એટલે વચ્ચે બાદબાકીનું ચિહ્ન હું અહીં મૂકું છું. 5 × 5, 5 × 7 નો માટે આ બંનેમાં કોઈ સામાન્ય અવયવ છે ના. લસા કેટલો થશે? અને શું કરીશું? આને આપણે એમને હું બોલતો નથી. માટે સમમેય સંખ્યાઓ બાદબાકીની ક્રિયા માટે સંવૃત્ત છે. હવે એક પ્રશ્ન આગળ, ગુણાકાર માટે ચાલીએ. આવડી જવું જોઈએ. આ ચેપ્ટર આવડી જાય એટલે કોમેન્ટ કરો કે સર આવડી ગયું ચેપ્ટર. ગુણાકાર માટેની આપણે વાત કરીએ. શું છે ગુણાકારમાં ભાઈ? એક સંખ્યા છે -2/3 અને બીજી સંખ્યા છે 4/5. આવી સંખ્યા છે અને બંનેનો ગુણાકાર કરવાનો છે. આ પણ સમમેય છે, આ પણ સમમેય છે. હવે બંનેનો ગુણાકાર કરીએ તો ઉપર ગુણાકાર કરા તો માસી વાળા છે. 4 દુ ઓછા ગુણ્યા વત્તા 5 તારી કેટલો જવાબ આવે? -8/15. અને એ પણ સમમેય સંખ્યા છે. ત્યાંથી આગળ ચાલીએ. બીજું એક ઉદાહરણ આપેલું છે કે 3/7 ગુણ્યા 2/5. સમમેય સંખ્યા ગુણ્યા સમમેય સંખ્યા. ત્રીજું એક ઉદાહરણ આપેલું છે -4/5 અને -6/11. બંનેનો ગુણાકાર કરવાનો છે. સમમેય સંખ્યાઓ ગુણાકારની ક્રિયા માટે સંવૃત્ત છે. છેલ્લે ભાગાકાર માટે આપણે લઈ લઈએ કે ભાગાકાર માટે શું જવાબ આવે છે. આ ભાગાકાર માટે લઈ લઈએ. કયા ઉદાહરણ લીધા છે એણે ઉદાહરણ લીધા છે -5/3. આ ભાગ્યાનું ચિહ્ન છે, ભાગ્યા 2/5. આ પણ સમમેય સંખ્યા છે, આ પણ સમમેય સંખ્યા છે. જ્યારે પણ આવું ભાગાકારનું ચિહ્ન હોય અને પછી ભાગાકારને ગુણાકારમાં તમારે ફેરવવાના હોય તો એની પછી જે સંખ્યા હોય એનું શીર્ષાસન કરી દેવાનું. શીર્ષાસન કરવું એનો અર્થ એમ થાય કે માથું નીચે જશે અને પગ ઉપર આવશે. તો આ કેવી રીતે થશે? -5/3 ભાગ્યાના ગુણ્યા કરીએ છીએ એટલે શીર્ષાસન કરવાનું. શું કરવાનું? શીર્ષાસન કરવાનું. એનો અર્થ એમ થાય કે માથું નીચે અને પગ ઉપર. તો 5 ઉપર અને 2 નીચે. હવે તો સામાન્ય છે.
કેવી સંખ્યા થઈ આપણી? આ સંખ્યા થઈ આપણી સમમેય સંખ્યા. બીજું એક ઉદાહરણ આપ્યું છે કે 2/7 ભાગ્યા કૌંસમાં -2/9. અહીં પણ ભાગ્યાના ગુણ્યા કરવા છે તો શું કરીશું? 9/-2. 9 દુ 18, 7 દુ 14, ઓછા અહીં મૂકો, અહીં મૂકો, અહીં મૂકો, ગમે તે એક જગ્યાએ મૂકો તો આ સંખ્યા પણ કેવી થઈ આપણી? સમમેય સંખ્યા થઈ. પણ હજુ એક ઉદાહરણ આપણે લઈએ કે જેનાથી આપણને ખ્યાલ આવે, અને એ ઉદાહરણ એવું છે કે ભાઈ કોઈ પણ સંખ્યા હોય એને શૂન્ય વડે આપણે ભાગીએ. કારણ કે આ કોઈ પણ સંખ્યા છે એ આપણી સમમેય સંખ્યા છે, શૂન્ય પણ આપણી સમમેય સંખ્યા છે. તો કોઈ પણ સંખ્યાને શૂન્ય વડે ભાગીએ તો એ ભાગાકાર શક્ય નથી, અથવા તો પુસ્તકમાં જે રીતે છે કે એ અવ્યાખ્યાયિત છે. એ ભાગાકાર શક્ય નથી અથવા તો અવ્યાખ્યાયિત છે. એનો અર્થ એમ થાય કે એ સમમેય સંખ્યા જ નથી, અવ્યાખ્યાયિત છે. એનો અર્થ એમ થાય કે સમમેય સંખ્યાઓ ભાગાકાર માટે સંવૃત્ત તો છે, જો શૂન્ય એમાંથી ઓછો કરી દેવામાં આવે તો. શૂન્ય તો એમાં ઓછો થાય નહીં, માટે સમમેય સંખ્યાઓ, અહીં ખાસ ધ્યાન રાખજો કે ભાઈ સમમેય સંખ્યાઓ જે છે એ સમમેય સંખ્યાઓ ભાગાકાર માટે સંવૃત્ત નથી. અહીં જે લખ્યું છે એવું બોલ્યો કે સમમેય સંખ્યાઓ ભાગાકારની ક્રિયા માટે સંવૃત્ત નથી. આ રીતે આ સંવૃત્તતાનો આપણો આખો જે ભાગ છે એ આખો ભાગ આપણે પૂર્ણ કરીએ છીએ. હવે પછીનું જે લેક્ચર આવશે એમાં ત્યાંથી ક્રમનો નિયમ શું છે, ગુણાકાર, ભાગાકાર, જૂથનો, વિભાજનના આ નિયમો અને એના દાખલા આપણે જોઈશું. પણ ત્યાં સુધી આ વિડીયોને જુઓ, લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. આભાર. થેન્ક યુ.